નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જે વાત કરી એના પછી આપણે જે મુદ્દો તમને આપેલો છે એમાં મેથેમેટિકલ સ્ટેપની વાતો કરી છે કે આપણે ચેપ્ટર 1 પરથી વિદ્યુત ક્ષેત્રની અંદર જે ડાયપોલ માટેના સમીકરણો છે એ સમીકરણોના અનુસંધાનમાં ચુંબકીય ક્ષેત્રના સમીકરણો કેવી રીતે લખી શકાય, તો એ વાત જે આપણે છે આના પછી કરીએ છીએ. પહેલાં આપણે અહીંયા જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે લઈ લઈએ. પેલો પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે પણ થિયરીમાં પૂછાયો નથી, આ થિયરીમાં પૂછી શકાય એવી વાત છે. હાઇડ્રોજન પરમાણુમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે કક્ષીય મોમેન્ટ અથવા ડાયપોલ મોમેન્ટનું સમીકરણ તારવો. એમાં ન્યુક્લિયસની આસપાસ જે પ્રથમ કક્ષાનો ઇલેક્ટ્રોન જે ફરી રહ્યો છે તો એની કક્ષીય ત્રિજ્યાના સ્વરૂપમાં અહીંયા કંઈક વાત કરી છે અને એની અંદર એક શબ્દ આપેલો છે અંદર ગાયરો મેગ્નેટિક રેશિયો, એ તારવવાની વાત પણ આવી શકે અંદર. અને એક માર્ક્સમાં એ પ્રશ્ન વારંવાર પૂછાય પણ છે કે ગાયરો મેગ્નેટિક રેશિયો કોને કહેવાય. બરાબર, આના પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે શોધવું છે ડાયપોલ મોમેન્ટ. હવે ડાયપોલ મોમેન્ટ કેવી રીતે શોધી શકાય, તો અહીંયા જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે, પણ આપણે સરળતા ખાતર એની જે દિશા છે એ ગતિ જે છે વર્તુળાકાર વિચારી લઈએ. તો વર્તુળાકાર ગતિ કરે એટલે એમ કહી શકીએ ગૂંચળું વિચારી શકાય. તો ગૂંચળા માટે આપણે આગળ વાત કરી છે કે ગૂંચળા માટે ડાયપોલ મોમેન્ટ શું થાય, તો કોઈ પણ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એની ડાયપોલ મોમેન્ટ જે છે આ રીતે ગણી શકો તમે. ડાયપોલ મોમેન્ટ જેના માટે શબ્દ વાપર્યો એમ બરાબર, આવું એક ગૂંચળું હોય તો એમ બરાબર IA. એમની જગ્યાએ આપણે મ્યુ પણ શબ્દ વાપરીએ છીએ. અહીંયા આપણે એમ નહીં વાપરીએ, મ્યુ વાપરીશું. એટલા માટે કે આપણો જે આન્સર છે એ દળના સ્વરૂપમાં છે. દળ આવશે એટલે અહીંયા પ્રોબ્લેમ થશે. એમ ફોર ડાયપોલ મોમેન્ટ અને સ્મોલ એમ એ દળ પણ કહેવાય. તો એ અનુસંધાનમાં અહીંયા ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ સ્મોલ એમની જગ્યાએ આપણે મ્યુ તરીકે સ્વીકારીશું. તો અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરે છે વર્તુળાકાર કક્ષામાં, તો આપણે એના માટે આ રીતે વાત કરી કે એક આંટાવાળું ગૂંચળું, તો પ્રવાહની ગણતરી કરીશું આપણે. અને ક્ષેત્રફળ, તો વર્તુળાકાર ગતિ છે એટલે ક્ષેત્રફળ આવશે πr². બરાબર છે, અને એમાં આપણે પ્રવાહની ગણતરી કેવી રીતે કરી શકાય એની થોડી આપણે ચર્ચા કરીશું. તો આ રીતે આપણે વાત કરવાની છે. અહીંયા સમજી લો. અહીંયા આપણે આવું વિચારીએ કે આવી આપણે આકૃતિ વિચારીએ, વર્તુળાકાર કક્ષા વિચારીશું સમજવા માટે, બાકી એ લંબવૃત્તીય કક્ષા હોય. અહીંયા એનું ન્યુક્લિયસ એટલે એનો વીજભાર અંદર જે હોય એ ZE અથવા પ્લસ E જે બોલો એનો વીજભાર પ્લસ ZE એટલે પ્લસ E જ આવશે, એક પ્રોટોન જ હોય. એની ચોક્કસ ત્રિજ્યા વિચારીએ આપણે, તો એની જે ત્રિજ્યા છે R જેટલી ત્રિજ્યા. અહીંયા એક ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ કક્ષામાં અહીંયા ભ્રમણ કરી રહ્યો છે. આ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરી રહ્યો છે આ રીતે v ઝડપથી એની. બરાબર છે. આવી અહીંયા વાત કરીએ તો આના માટે આપણે વાત શું કરવી છે ડાયપોલ મોમેન્ટની. ડાયપોલ મોમેન્ટ માટે શું જોઈશે, તો એક પ્રવાહ જોઈશે અને બીજું ક્ષેત્રફળ. તો આપણે વીજ પ્રવાહની વાતો કરી લઈશું, ક્ષેત્રફળ તો સીધી વાત કરીશું આપણે. તો જોઈએ અહીંયા શું લખીએ આપણે. ન્યુક્લિયસની આસપાસ જે ચોક્કસ કક્ષા છે એની, ન્યુક્લિયસની આસપાસ R ત્રિજ્યા, સ્મોલ r અથવા કેપિટલ R, સ્મોલ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે વીજ પ્રવાહની વાત કરીએ આપણે. વીજ પ્રવાહ, પ્રવાહનું સમીકરણ તમને ખબર છે, I બરાબર શું થાય, તો I બરાબર તમે જાણો છો Q/T. પણ મિત્રો જ્યારે પણ આપણે વર્તુળાકાર ગતિની વાતો કરતા હોઈએ ત્યારે સમય તરીકે આપણે આવર્તકાળ લઈશું, એટલે ત્યાં લખીશું આપણે T. ઓકે. હવે કોણ ગતિ કરે છે, તો એક જ ઇલેક્ટ્રોન છે, એટલે વીજભાર તરીકે શું આવશે, તો વીજભાર તરીકે આવશે Qની જગ્યાએ E. એટલે અહીંયા વીજભાર તરીકે આપણે લઈએ, ઇલેક્ટ્રોનની વાત છે એટલે Q બરાબર E. આવર્તકાળ, Tનો મતલબ છે આવર્તકાળ. સમય તરીકે આપણે જ્યારે વર્તુળાકાર ગતિ એટલે આવર્તકાળ લેવું પડે. આવર્તકાળનો અર્થ શું થાય, તો સમયનું સૂત્ર વિચારીએ તો અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા ઝડપ, અંતર શું થશે, તો સમગ્ર ભ્રમણ થાય તો સમય અંતર ભાગ્યા ઝડપ, અંતર એટલે પરિઘ થશે.
તો અંતર આવશે 2πr અને એ જે ઝડપથી ગતિ કરે છે એની ઝડપ છે દાખલા તરીકે v ઝડપથી ગતિ કરે છે તો 2πr/v. બોલો સમજ પડી ગઈ? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર એટલે ટોટલ પરિઘ કાપ્યું એને અને v ઝડપથી એ ગતિ કરે છે. તો આનો અહીંયા ઉપયોગ કરીએ આપણે. શું થશે? તો q ની જગ્યાએ આવશે અહીંયા e અને t ની જગ્યાએ આવશે અહીંયા 2πr/v. તો આવું કહી શકાય ev/2πr. આ જે મળ્યું આપણને એ પ્રવાહનું સૂત્ર પ્રાપ્ત થયું. બરાબર છે? આને આપી દઈએ આપણે નંબર 1. ડાયપોલ મોમેન્ટની વાત કરવી છે આપણે અહીંયા. ઓકે, તો અહીંયા આપણે બીજો મુદ્દો જે લેવો છે આ રીતે લઈશું. આપેલ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરીએ આપણે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે એમ વડે પણ દર્શાવીએ, પણ આપણે એમ નથી લેતા, અહીંયા મ્યુ તરીકે લઈશું, કેમ કે અહીંયા દળની વાત આવવાની છે એટલા માટે. તો મ્યુ એમ અથવા મ્યુ એવું કહી શકાય. તો મ્યુ બરાબર શું થાય? તો આપણે જાણીએ છીએ કે એમ બરાબર આઈ ઇન્ટુ એ લેતા હતા, તો મ્યુ બરાબર આઈ એ એક જ આટો છે, એન આટા નથી અહીંયા. ચલો આઈની વાત, તો આઈ તો આપણે મેળવી લીધું. અહીંયા આઈ શું આવશે? તો આઈ અહીંયા આવશે ev/2πr. ev/2πr અને ક્ષેત્રફળ આવશે πr². એક પાઈ જતા રહે એટલે અને એક આર જતો રહ્યો એટલે અહીંયા લખાશે EVR/2 એટલે 1/2 EVR એવું આપણે કહી શકીએ. તો આ જે છે એ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, પણ થોડું અલગ રીતે પણ દર્શાવેલું છે અહીંયા. આને આપી દઈએ આપણે નંબર 2. એક બીજું સ્વરૂપ આપેલું છે જે આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. સમીકરણ 2 ચાલે, પણ અહીંયા જુદું સ્વરૂપ આપણે આપવું છે, તો એક કામ કરીએ. સમીકરણ 2માં ઉપર નીચે એમ વડે એમ ઓફ ઈ એટલે ઇલેક્ટ્રોનના દળ વડે એમઈ વડે ગુણતો. બરાબર છે? એમઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ. એમઈ મીન્સ ઇલેક્ટ્રોનનું દળ. તો શું લખી શકાય? મ્યુ બરાબર, તો ધેરફોર મ્યુ બરાબર થશે ઈ અને એમ અહીંયા લખું છું MVR એમ ઓફ ઈ ઇલેક્ટ્રોનનું દળ, નીચે આવશે 2me. આ કેમ કામ કર્યું તમે સમજાવો. તો અહીંયા આપણો જે જવાબ છે એ કોણીય વેગમાનના સ્વરૂપમાં લાવવાનો છે. તો અહીંયા એક કામ કરીશું. કોણીય વેગમાન શું કહેવાય? તમે ભણેલા છો. કોણીય વેગમાન L તો તમે જાણો છો કે R×P કહેવાય. એટલે ખાલી વેલ્યુ તરીકે લઈએ આપણે તો આવું કહી શકાય કે L બરાબર RP. કોણીય વેગમાન L બરાબર કહી શકાય RP. P નો મતલબ છે MV. તો MVR એમ ઓફ ઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ, V એટલે ઝડપ અને R એટલે MVR શું કહી શકાય? તો MVR ને તમે કોણીય વેગમાન કહી શકો. તો આના પરથી તમે એપ્લાય કરશો તો મ્યુ બરાબર આવું થશે. મ્યુ બરાબર ઈ અહીંયા આવશે કોણીય વેગમાન L/2me. બરાબર? તો આ વસ્તુ પણ કહી શકાય. સમીકરણ 2 અથવા સમીકરણ 3 એ કક્ષીય મોમેન્ટ અથવા ડાયપોલ મોમેન્ટનું સમીકરણ કહી શકાય. બરાબર? અહીંયા લખું છું સમીકરણ 2 અથવા સમીકરણ 3 જે કક્ષીય મોમેન્ટ અથવા ડાયપોલ મોમેન્ટનું સમીકરણ છે. એમાં એક બીજી વાત કરી છે જે તમને ચર્ચા કરે તો એ તમે લખશો અંદર. એમાં L અહીંયા લાવી દીધા છે. એટલે એક મુદ્દો આવો છે જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. સમીકરણ 3 પરથી આગળ વાત કરીએ તો L અહીંયા લાવી દો એટલે μ/L કોનો ગુણોત્તર મળ્યો? તો ઇલેક્ટ્રોનની જે કક્ષીય ઝડપ છે એના અનુસંધાનમાં ડાયપોલ મોમેન્ટ
અને કોણીય વેગમાનનો ગુણોત્તર. ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો જે ગુણોત્તર છે એ ચોક્કસ વેલ્યુ છે એ હંમેશા અચળ હોય. કેટલું મળે તો E/2me. આમાં કશું બદલાય નહીં. જુઓ, E ના બદલાય, 2 અચળાંક છે, m ઓફ E એટલે ઇલેક્ટ્રોનનું દળ છે. આ વેલ્યુ તમે મૂકશો તો તમને જે વેલ્યુ પ્રાપ્ત થાય છે એની વેલ્યુ એટલે 1.6 × 10⁻19 અને m ઓફ E એટલે 9.1 × 10⁻31. તો આનો જવાબ તમને મળે છે 8.8 10⁻10 કુલમ એવું કંઈ પ્રાપ્ત થશે તમને. 8.8 10 એકમ આવશે કુલમ પર કિલોગ્રામ. ઉપર વીજભાર એટલે કુલમ અને નીચે દળ એટલે કેજી. આ જે વસ્તુ છે μ/L, ઉપરોક્ત જે ગુણોત્તર છે એટલે કોનો ગુણોત્તર? ઉપરોક્ત ગુણોત્તર કોનો છે? તો ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર. કોણીય વેગમાનનો ગુણોત્તર. ઉપરોક્ત ગુણોત્તરને એક નામ આપેલું છે ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. ગાયરોમેગ્નેટિક રેશિયો, જેની વેલ્યુ છે 8.8 10 કુલમ પ્રતિ કેજી. તો કદાચ તમને આની ચર્ચા પણ અંદર કરે તો આપણે કરીશું. બહુ ઇઝી વસ્તુ છે મિત્રો. સીધી વસ્તુ છે કે ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યો છે કે એટલે એક વર્તુળાકાર લૂપ વિચારીશું તો ડાયપોલ મોમેન્ટ શું થાય? તો ડાયપોલ મોમેન્ટ થાય એક કાંટાવાળું ગૂંચળું એટલે I × A. પણ આપણે મ્યુ લીધું, અહીંયા એમ નથી લીધું, એટલા માટે કે અહીંયા એમ આવવાનો હતો, એટલા માટે અહીંયા કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે મ્યુ વિચાર્યું. એમાં આપણે I તરીકે લીધું તો I તરીકે આપણે Q/T, Q ફોર ઇલેક્ટ્રોન અને વર્તુળાકાર ગતિ છે એટલે T ફોર આવર્તકાળ એટલે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર એટલે પરિઘ અને ઝડપ એટલે V. એ વેલ્યુ આપણે એપ્લાય કરી, આ સમીકરણ પ્રાપ્ત થયું. એનો જવાબ કોણીય વેગમાનના સ્વરૂપમાં લાવવા માટે m વડે ઉપર જે ગુણ્યું, m ફોર E ઇલેક્ટ્રોનનું દળ, તો mvr તરીકે આપણે કોણીય વેગમાન લઈ શકીએ. એના પરથી બીજી એક વાત કરી કે L નીચે લાવો તો એક બીજી વસ્તુ થાય છે જે નામ આપ્યું છે ગાયરોમેગ્નેટિક રેશિયો. બરાબર? એના પરથી બીજી થોડી આગળ ચર્ચા કરેલી છે, કરું છું. પણ જો તમને આટલી વાત કરી હોય તો આટલું જ લખવાનું છે આપણે. એના સિવાયની વાત આગળ જે આપેલી છે એ આના પછી હું ચર્ચા કરું છું. આપણે આગળ જે ચર્ચા કરી મિત્રો એના પરથી એક નાનો મુદ્દો રહી શકાય, 2 માર્ક્સમાં કદાચ પૂછાય કે બોર મેગ્નેટ્રોન કોને કહે છે. તો આગળ જે આપણે ચર્ચા કરી કે ગાયરોમેગ્નેટિક રેશિયો, એની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો આપણે સંબંધ જોયો. એ સંબંધની અંદર બોર નામના વૈજ્ઞાનિક આપણને ખબર છે કે એની કક્ષાઓમાં એનું કોણીય વેગમાન કેટલું હોય એની બધી ચર્ચા કરી અને એના 2 અધિતર્ક આપ્યા. એ અનુસંધાનમાં કોણીય વેગમાનની અંદર આપણે એની વેલ્યુ મૂકી અને એનું સાદુરૂપ આપીશું તો આપણને જે એની ન્યૂનતમ વેલ્યુ આપણને જે પ્રાપ્ત થશે એના માટેની વાત કરી છે. મ્યુની ન્યૂનતમ વેલ્યુ શું પ્રાપ્ત થાય, જે વેલ્યુને આપણે બોર મેગ્નેટ્રોન એવું આપણે બોલીએ છીએ. બરાબર છે? તો જોઈએ આપણે આગળ જે આપણે ચર્ચા કરી એની અનુસંધાનમાં આપણે જાણીએ છીએ કે અહીંયા કોણીય વેગમાન આપણે ભણી ગયા એટલે એમ લખીએ કે આપણે જાણીએ છીએ કે મ્યુ એટલે કે ડાયપોલ મોમેન્ટ અને L ફોર કોણીય વેગમાન, અથવા તો મ્યુનું સૂત્ર સીધું લખો તો એ ચાલે કે મ્યુ બરાબર શું લાવ્યા તમે? μ/L તો તમને ખબર છે કે આવું થાય E/2me. બરાબર છે? ધેરફોર આપણે આ સીધું યાદ રહે તમને કે આ બેનો ગુણોત્તર E/2me થાય, ગાયરોમેગ્નેટિક રેશિયો. તો મ્યુ બરાબર આપણે આવું લખીશું E/2me × L, જ્યાં L બરાબર આપણે બોલીએ છીએ કોણીય વેગમાન. ઓકે, કોણીય વેગમાન શું કહેવાય? તો બોરના અધિતર્ક મુજબ આપણે વિચારીએ કે અહીંયા બોરના અધિતર્ક મુજબ વિચારવાનું છે. બોરના અધિતર્ક મુજબ કોણીય વેગમાન L બરાબર આપણે આવું લખીએ છીએ nh/2π. એ વેલ્યુ અહીંયા મૂકી દો તો ધેરફોર મ્યુ બરાબર શું થાય? તો મ્યુ બરાબર થાય E/2me બરાબર, અને Lની જગ્યાએ nh/2π. ઇઝી વસ્તુ છે મિત્રો. અહીંયા
આપણને મ્યુની જે ન્યૂનતમ વેલ્યુ પ્રાપ્ત થાય, મ્યુ મિનિમમ એટલે કોના માટે? તો એનની વેલ્યુ જે ન્યૂનતમ આવે એન બરાબર 1 થી સ્ટાર્ટ થાય. તો એન બરાબર 1 માટે જે પણ મ્યુની વેલ્યુ પ્રાપ્ત થાય એને આપણે બોલીએ છીએ બોર મેગ્નેટોન. ઓકે, અહીંયા લખું છું નંબર 1. ઉપરોક્ત સમીકરણમાં મ્યુ ન્યૂનતમ થવા માટે n બરાબર 1 લેવું જોઈએ. જે મ્યુના મૂલ્યને, જે આપણું મ્યુ કેવું મળશે? મિનિમમ. એ જે મ્યુ મળે, મ્યુ મિનિમમ ને બોર મેગ્નેટ્રોન કહે છે. એને આપણે બોર મેગ્નેટ્રોનની વેલ્યુ કહીશું. તો ધેરફોર મ્યુ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ થશે અહીંયા EH/4πme થશે ને, 4πme, n બરાબર 1. ઓકે, ચલો. E એટલે આપણે વેલ્યુ મૂકી દઈએ 1.6 10 ની -19. H એટલે 6.625 10 ની -34 પ્લાન્ક અચળાંક. 4π 4 ગુણ્યા 3.14 ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. આનો મિત્રો આપણે સાદુરૂપ આપી જોઈએ, આન્સર શું થાય જોઈ લઈએ. અહીંયા ઉપર છે મિત્રો 1.6 ગુણ્યા 6.625, તો એ તમારો આન્સર થાય છે 10.6. ઉપરનો આન્સર થયો 10.6. નીચે આવશે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1, એ થાય છે 114.296. ઘાત કેટલી થાય? તો -31 ઉપર ગયા એટલે પ્લસ થયા, તો પ્લસ થશે એટલે અહીંયા -3 રહેશે. -3 અને -19 એટલે આપણો આન્સર થયો 10 ની -3 -22. તો મિત્રો અહીંયા આપણે એવું કામ કરીએ કે વાંધો નહીં, આનો ભાગાકાર કરી નાખીએ આપણે. 10.6 ભાગ્યા 114.296, તો આપણો આન્સર થાય છે અહીંયા 0.09274 10⁻22. આવું લખી શકાય. 9.27. 10 ની 2 અહીંયા આપણે વધારીએ એટલે ત્યાં ઓછી કરો, -22 માં 2 ઓછા કર્યા એટલે -24 મ્યુ મિનિમમ. એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, મ્યુનો એકમ, જેને બોર મેગ્નેટોન કહે છે. તમે બુકમાં જોઈ લો આન્સર શું આપેલો છે, 9.27 10 ની -24 એવો આન્સર અહીંયા થાય છે. બરાબર છે, બુકમાં મિત્રો 9.27 10 ની -24 લખેલું છે. તો આ પ્રમાણે તમે અહીંયા 2 માર્ક્સમાં જો પ્રશ્ન પૂછાય તો તમે આ રીતે તારવી શકો છો. મિત્રો, જો આપણે વીજ ક્ષેત્રના સમીકરણો જો ખબર હોય તો ચુંબકીય ક્ષેત્રના સમીકરણો આપણે બહુ સરળતાથી યાદ રાખી શકીએ. બહુ ઇઝી વસ્તુ છે. નિયમ એ જ લાગુ પડે, ખાલી સિમ્બોલ ચેન્જ થઈ જાય. દાખલા તરીકે તમને એમ કહું અહીંયા કે વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે સિમ્બોલ વાપર્યો E, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર એટલે B. બરાબર છે. સૌપ્રથમ આપણે એક નાનો ખ્યાલ વિચારીએ આપણે તો ડાયપોલ મોમેન્ટની વાત કરતા હતા. ડાયપોલ મોમેન્ટ અહીંયા શું બોલતા હતા કે વિદ્યુત ડાયપોલ હોય તો ડાયપોલ મોમેન્ટ તરીકે તમે શું લેતા હતા? તો ડાયપોલ મોમેન્ટ લેતા હતા P બરાબર આપણે જે લખ્યું તો Pની જગ્યાએ અહીંયા જે સિમ્બોલ વાપરીશું. જ્યારે ચુંબકની વાત હજુ આગળ આવવાની છે તો એના જેવું જ એક સૂત્ર લાગુ પડશે, પણ એ અત્યારે તમને સમજ નહીં પડે. ત્યાં ડાયપોલ મોમેન્ટ P બોલો છો તો અહીંયા ડાયપોલ મોમેન્ટ અને બનશે એના પરથી જ, પણ અત્યારે તમને સમજ નહીં પડે, નેક્સ્ટ ચેપ્ટરમાં સમજ પડશે. અહીંયા સિમ્બોલ છે M અથવા
મ્યુ. અહીંયા તમે સમીકરણ લખો છો કે ટોર્ક, તો ટોર્ક બરાબર લખો છો P ક્રોસ E. તો એના અનુસંધાનમાં અહીંયા સમીકરણ શું થાય? તો P ડાયપોલ મોમેન્ટ, અહીંયા કોણ છે તો M, ચાલે. અહીંયા વિદ્યુત છે તો ત્યાં ચુંબક છે એટલે M ક્રોસ B. બોલો, સમજ પડી ગઈ? આ જ વસ્તુ ત્યાં એપ્લાય કરવાની છે, એ જ નિયમ લાગુ પડશે, માત્ર સિમ્બોલ ચેન્જ થાય છે. ડાયપોલ મોમેન્ટ વિદ્યુતની છે, અહીંયા ચુંબકની. વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર. એવી રીતે એક બીજું સમીકરણ હતું, સ્થિતિ ઉર્જા. વિદ્યુત માટે ડાયપોલની સ્થિતિ ઉર્જાથી U બરાબર માઇનસ P ડોટ E. તો એના અનુસંધાનમાં અહીંયા ચુંબકની સ્થિતિ ઉર્જા આવશે U બરાબર માઇનસ M ડોટ B. રાઈટ? બહુ ઇઝી વસ્તુ છે મિત્રો. એના પરથી એક મહત્ત્વની વાત કરું કે ડાયપોલ માટે વીજ ક્ષેત્રના સમીકરણો આવતા હતા, એક ડાયપોલની દિશામાં અને ડાયપોલને લંબ. ડાયપોલ આ રીતે આપેલી હોય, સમજી લો કે અહીંયા માઇનસ Q ને અહીંયા પ્લસ Q. તો આ બાજુ જે આપ્યું હોય એ ડાયપોલને લંબ અને અહીંયા હોય ડાયપોલની અક્ષ પર. તો તમે ડાયપોલની અક્ષ પર ને ડાયપોલને વિષુવ અક્ષ પર સમીકરણ લખતા હતા. અહીંયા લખું છું, જુઓ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વીજ ક્ષેત્ર તમે લખતા હતા, E બરાબર આવું હતું 2kP. આખું જો સમીકરણ આપણે વિચારીએ, ટોટલી જો સમીકરણ આપણે વિચારીએ તો એ સમીકરણ અને એમાં આપણે અવગણીને વાત કરી હતી. બીજું એક સમીકરણ એવું પણ હતું. આખું સમીકરણ આ ટાઈપનું હતું 2kP, અહીંયા છે R, તો નીચે આવશે R² માઇનસ A² નો હોલ સ્ક્વેર, આવું કંઈક હતું, ઇન્ટુ એનો એકમ સદિશ લખેલો હોય. ખાલી વેલ્યુની વાત કરું તો એકમ સદિશ લખેલો નથી, બરાબર. એમાં શું ફેરફાર આવશે? તો કેની જગ્યાએ તમારે અહીંયા થોડું ચેન્જ આવશે. કેની જગ્યાએ તમારે લેવાનું છે, અહીંયા કેની જગ્યાએ તમારે શબ્દ વાપરવાનો છે μ0/4π, બરાબર છે. R તો R રાખશો, વાંધો નહીં. એની જગ્યાએ કદાચ L કે A લખો તો પણ અહીંયા ચાલશે. અહીંયા આપણે જે A અંતર આવતું હતું ત્યાં આપણે L પણ લખેલો હોઈ શકે અથવા X પણ લખેલો હોઈ શકે, એનાથી કોઈ મતલબ નથી. અહીંયા આપણે ખાલી યાદ રાખવાનું કે આ સમીકરણ જે છે આખું છે, આની જરૂર ખાસ નહીં પડે. એમાં આપણે આવું કામ કરતા હતા, જુઓ કે X અથવા R ગ્રેટર દેન A આપેલો હોય તો આપણે જે વાત કરતા હતા એ અનુસંધાન વાત કરું તમને કે આવું હોય કે R ગ્રેટર દેન A, એટલે બહુ દૂરના અંતરે વાત હોય તો આ સમીકરણ આપણું આવું થતું હતું, E બરાબર 2kP અપોન R⁻3, આવું કંઈક થતું હતું, બરાબર છે. તો એ આનો ઉપયોગ વધારે આવશે. તો આ સમીકરણ કેવી રીતે લખી શકાય આપણે જોઈએ. ચુંબકીય ક્ષેત્ર માટે આ સમીકરણ જ્યારે આવશે ત્યારે આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ. ચુંબકીય ક્ષેત્ર ડાયપોલની અક્ષ પર, સોરી આ ડાયપોલની અક્ષ પર છે, બીજું વિષુવ અક્ષ પર પણ છે. શું થાય જુઓ તો 2 ના 2. કેની જગ્યાએ આવશે μ0/4π. P તો P એટલે ડાયપોલ મોમેન્ટ છે, તો P તરીકે કોણ આવે અહીંયા M, R તરીકે R, ત્યાં X પણ લખેલું હોઈ શકે, ચિંતા નહીં. નીચે આવશે R² માઇનસ એની જગ્યાએ L કાં તો X એવું લખેલું હોઈ શકે. એ એની અક્ષ છે, બરાબર છે. આપણે એ રાખીશું તો એ વાંધો નહીં, L લો તો એ વાંધો નહીં, ચલો L લઈ લો. બુકમાં કદાચ X પણ લખેલું હોઈ શકે, નો હોલ સ્ક્વેર. સમજ પડી મિત્રો? આટલું યાદ રાખવાનું. ચલો બીજું સમીકરણ લઈએ કે R A કરતાં મોટા છે, એટલે અહીંયા શું આવે કે R ગ્રેટર દેન L અથવા X. તો સમીકરણ શું થાય? તો B આવું થશે. આના પરથી 2 કેની જગ્યાએ શું લખવાનું μ0/4π, Pની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ M અને નીચે Rની જગ્યાએ L⁻3. મેં તમને કીધું R રાખશો તો પણ કંઈ ખોટું નથી. ક્લિયર? ચલો આ થયું ડાયપોલની અક્ષ પર. હવે વાત કરું ડાયપોલની વિષુવ અક્ષ પર.
ડાયપોલની વિષુવ અક્ષ પર વી ક્ષેત્ર, એમ આવશે ડાયપોલની વિષુવ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. તો સમીકરણ શું થાય? તો અહીંયા ઈ આવું હતું, માઇનસ આવતું, તો આપણે વેલ્યુ લખીએ ખાલી અહીંયા. તો કેપી અપોન આવું લખતા હતા આપણે, આર સ્ક્વેર કેપી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2, આવું કંઈક સમીકરણ હતું. કેપી અહીંયા હતું કેપી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2, બરાબર છે. અને અવગણીને વાત કરીએ કે આર એ કરતાં બહુ મોટા હોય, આર ગ્રેટર દેન એ લેતો શું થાય? તો ઈ બરાબર આવું થાય, કેપી અપોન અહીંયા આરની 3 ઘાત થાય, આ નીકળી જાય એટલે એને અવગણવાના. આ બે સમીકરણ હતા, એના પરથી આ સમીકરણ શું થાય? તો અહીંથી વિચારો. આ તો ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ડાયપોલ માટે વિષુવ અક્ષ પર બી, ચલો કે એટલે μ0/4π, પીની જગ્યાએ આવશે એમ, નીચે આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર રેસ ટુ 3/2. એવું આ સમીકરણથી શું થાય? આર ગ્રેટર દેન એલ લેતો તો બી થશે કેની જગ્યાએ μ0/4π, પીની જગ્યાએ એમ, નીચે આર એટલે એલની 3 ઘાત અથવા એક્સની 3 ઘાત. તો આ રીતે આપણે સમીકરણ યાદ રાખવાનું. મેં તમને પ્રકરણ 1 ચલાવતી વખતે વાત કરી હતી કે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા સમીકરણો ફરી રિપીટ થવાના છે, એટલે આ તારવવાના નથી, આપણે એના પરથી યાદ રાખવાના છે. પીની જગ્યાએ એમ, ઈની જગ્યાએ આપણે બી લખીએ છીએ, કેની જગ્યાએ આપણે યુઝ કરવાનું μ0/4π. એની જગ્યાએ તમે આર બોલો કે એના એ રાખો કે તમે એક્સ લઈ લો, એનાથી કોઈ ફરક પડશે નહીં. આપણે પદ્ધતિ યાદ રાખવાની, અને આગલા ચેપ્ટરમાં આનાથી સમજ તમને ઘણી બધી પડશે. આ વસ્તુ આપણે નોટ કરી લઈશું.